જનેતાનો પ્રસંગ છે, એમાંય માના ખોળીએ બેઠા છીએ. જેને માં ગુમાવી હોય, જેને બાપ ગુમાવ્યો હોય એને ખબર હોય એની પીડાની. જ્યાં સુધી એની છત્ર છાયા હોય ત્યાં સુધી આપણે એનો ખાલીપો પછી ખબર પડે. બધાય સંતો કવિઓ બધાના ગુણગાન મહિમા ગાય, પણ માનો મહિમા ગાય અને થાકી ગયા. એવો પ્રેમ, એવી એની પુત્ર પુત્રી તરફ માયા, લાડ, એવો પ્યાર દુનિયામાં બીજા કોઈ ખૂણે મળે નહીં. સંત ભગવાન કદાચ સંસાર છોડીને વૈરાગી જીવન જીવતા હોય ને તો એને મા યાદ આવે. બધું છૂટી જાય, બા નો છૂટે. એટલા માટે સંત ભગવાને, જો કે મા બાપ અને ગુરુ એના વખાણ ન કરાય તો એનો મહિમા જરૂર કહેવાય. આ 10-12 દિવસો આપણે મહિમા ગાવાના છે. માતા પિતાના ગુણગાન ગાવાના દિવસો આપણા વડીલોએ ઊભા કર્યા છે. એની એક ઋષિ વિજ્ઞાન છે, એનું એક બહુ તાત્પર્ય છે કે ભાઈ આટલા બધા દિવસો મરણ પાછળ છે શું કામ એમ. અત્યારે જો કે ફાસ્ટ યુગમાં આજે સ્મશાન યાત્રા હોય ને સ્મશાન યાત્રામાં જ કહી દેવામાં આવે કે હવે તમારો આભાર, ઘરે આવવાની કોઈને જરૂર નથી, આપણને કામ ધંધા હોય, સમય ન હોય, એટલું બધું ટૂંકું થઈ ગયું. એટલે હવે અમારે ધૂન ભજનની કઈ આશા છે નહીં. પહેલા દિવસે જ ના છે પછી ક્યાં વાત રહે. પણ આવા બધા પ્રેમી આત્મા હોય, કોઈ પુણ્યશાળી આત્મા હોય તો ધૂન ભજન થાય. નહીતર હવે બહુ અઘરું થઈ ગયું છે. કરોડ રૂપિયા ખિસ્સામાં પડ્યા પણ વિચાર આવવો જોઈએ ને 5 મિનિટ નામ સ્મરણ કરવું છે, એ અઘરું થઈ ગયું છે. એટલા માટે જનેતાનો મહિમા ગાવા માટે સંતો શું કરે? જનેતાની તોલે કોઈ ના આવે જગતમાં. શું કામ? એ બીજા લુખા લાટ લડાવે જગતમાં. એ જગતમાં એક જન્મ દેનારી રે હે માં, એ જન્મ દેનારી રે. જનેતાની તોલે કોઈ ના આવે. જનેતાની તોલે કોઈ ના જગતમાં. હે બીજા લુખા લાડ લડાવે જગતમાં. એક જન્મ દેનારી રે, જન્મ દેનારી રે. માતાની તોલે કોઈ ના આવે, તોલે કોઈ. અશ્વિન બાબુ પાણી ઠંડુ
રામાયણમાં એ ઓરમાનમાં રામને રાજત જાવે એ રામાયણમાં ઓરમાનમાં રામને રાજત જાવે પણ 5 વર્ષના ધ્રુવને માતા પાંચ વર્ષના ધ્રુવને માતા કડવા વેણ સંભળાવે જગતમાં એક જન્મ દેનારી રે જનતાની તોલે આવે કારણ કે બીજા એનું ખાના રંધાવે જગતમાં જન્મ દેનારી જનતાની તોલે આવે હોટલ હોય કે એ લોજમાં બાઈ બાકડે બિલ મોકલાવે ₹1000 ને 2000 રૂપિયા અત્યારે તો કોઈ માફ નથી કેટલા રૂપિયાની થાળી જમતા હોય અને જે સ્વાદ આવે એ સ્વાદ જ્યારે આપણે નાના હોય અને માં ખોળામાં બી હવે તો આ બધી સુવિધા સગવડતાઓ થઈ ગઈ પેલા તો બહુ દુઃખી થયા મા બાપ બહુ યાતનાઓ વેઠી ત્યારે આપણે આ સમય અત્યારે જોયો નાના હોય અને ખોળામાં બેસાડીને જે જમાડતા હોય કેવો સ્વાદ હોય કાળી મજૂરી કરીને માતા મજૂરી એ કરીને માતા થોડે બેસી ખોડાવે જગતમાં એક જન્મ દેનારી રે મને જન્મ દેનારી રે જનતાની તોલે જગતમાં બધું કેવું કેવું આપણે જોઈએ છે વાણી કરતા એ મીઠા મીઠા મધુ ને મીઠા મેં હુલાને એ
એ ઈથી મીઠેરી મોરી માતરે આવી જનની જનની જોડ સકી નહીં જડે રે ઓ પ્રભુના પ્રેમ તણી ઉતરી રે જગથી જુદી એની જાત રે આવી જનની જનની જોડ સકી નહીં જડે આ ગંગાના નીર તો વધે કટે રે પણ માતાનો પ્રેમ મારે માસ રે આવી જનની જનની જોડ સકી નહીં રે એ રામાયણ ગીતામાંથી એ સેવાના પાઠ સમજાવે સેવાના પાઠ કહે પુરુષોત્તમ ઉપકાર પુરુષોત્તમ ઉપકાર માતાના એ મારી આંખે આંસુડા પડાવે એક જન્મ દેનારી જનતાની ટોલે પેલા ભજનમાં હવે અમારે આ થોડીક મહેનત કરવા પડી એવું થયું પેલા બાબુની આખી રાત એક ટીપ નો અમારે બોલો અને એમ થતા ભજનિયા એવા કરતા કોઈ પ્રદૂષણ નહીં બેજો ધીમો ધીમો વગડતો હોય તબલા ધીમો ધીમો વગડતા હોય અને એક એક શબ્દ તમે સમજી જાઓ આખું ભજન યોજાય તો અમે કાંઈ કોઈ નથી ખબર પડતી કેવું ભજન ગયું એમ એટલો ઘોઘાટ સ્ટેજ ઉપર વધી ગયો છે પણ કેવા શાંતિથી ભજનિયા થતા આપણો જડમાં મોદાસ બાપુ એના ધર્મપત્ની ના ભજન એની વિદાય થઈ ને એની વિદાય ની યાદમાં ભજન લખ્યું હે આપણો જન્મ રસ જાય એ વટાવડા બાપા એ આપણે વાટે ને ઘાટે રે વિલંબ એ સપનામાં સુતારે
નર તમે જાણ આ દેહ રે મળ્યો છે રે દુર્લભ મોટા દેવને આ એમને નથી મળી ગયો આપણને ખૂબ સત્કર્મો કર્યા ને પુણ્ય કર્મો ભક્તિ ભાવ ખૂબ કરી લીધું પછી મનુષ્ય જન્મ મળ્યો ખૂબ અગાઉ કેટલા જન્મ આપણે કરતા આવ્યા આજ ભજન કરીએ છીએ સાંભળીએ છીએ એ નવું નથી કઈ પણ અહીં આવીને પાછું બધું ભૂલાઈ ગયું છે નહીતર તો આ દેહ કેવો છે આ દેહ રે એ મળ્યો છે રે દુર્લભ મોટા મોટા દેવને દેશી ભજન ની ટીપાઈ કેમ હોય આપણા પૂરણ ભાગે કમાય પણ એમાં હું તેને છતે રે વિગતે નો વાવડે આ પૈસાની વાત નથી કરી આ મહામલું જીવન મળ્યા પછી ભજન ન થાય ને એને કેવા કીધા સંતોએ અરે ઈ તો વાલા અણસતિયા એ કેવાય એ બતાવડા બાપા આપણે વાટે ને ઘાટે વિલંબન આ માને છે એ પોતાનું રે ઈ તો બધું છે એ પુત્ર નારી એ પરિવાર નદીઓ સંગરે નહીં રે એ નિર્પોતા એ નિરયના સાયનમાં એ સમાય એ વટાવડા બાપા આપણે એ સપનામાં સુધારે નર તમે આ સરોવર સરોવર રે વંદે પરમારતી
खपे ए खपे खपे ये तो वेड़ी ने गाय आ माया एक आया रे सदा विनाशनी આવું બધું આખી રાત ગાઈને એટલે કે હવે હવારે તો તમે રૂપિયા હમ લઈ લ્યો છો ખિસ્સામાં હમાતા નથી તેલમાં હમાતા નથી પણ આ સંતોએ જ્યારે લખ્યું ને ત્યારે 1 રૂપિયો લેતા નહીં ભજન ખાલી એના નિદાન માટે લખ્યા આ તો અમારી રોયલ્ટી આમાં લાગી ગઈ બાકી આમાં એને જે કીધું છે ને એને અનુભવીને પછી જ કીધું છે માયા ને કાયા રે સદા વિનાશની હે ખપે ઈ તો વેડીને ગાય આ પરદેશી પરોણ લો આવ્યો ઘર ને અને આજે વાયુ વિદેહ ના રેવાય આ સતરે વચન સંતો અને આવું મહાજન કે છે મૂળદાસ વટવડા બાપા એવા એ સપનામાં સુતારે નર તમે નર તમે નર તમે રે जैसे मंदिर दीपा कभी न सुना जैसे मंदिर दीपक बिन सुना नई वस्तु को दे दो साधो रे गुरु बिन गो गुरु बिन गो जैसे मंदिर बिन सुना नई वस्तु रे गुरु बिन गुरु बिन गुरु बिन अंधेरा